ભુજ શહેરના પાંજરાપોળ શેરી વાણિયાવાડ વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીના મામલે 71 વર્ષીય વૃદ્ધાની હત્યા થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બનાવ બાદ આરોપી પોતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જતા વિસ્તારમાં ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ મૃતકની ઓળખ રશ્મિકુમાર શાહ ઉંમર વર્ષ 71 તરીકે થઈ છે, જ્યારે આ હત્યા કેસમાં નિલેશ હસમુખલાલ શાહનું નામ સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર રૂપિયાની લેતી દેતી બાબતે બંને વચ્ચે વિવાદ થયો હતો, જે બાદ મામલો ઉગ્ર બની જતા આરોપીએ ધોકા વડે માથાના ભાગે હુમલો કરી વૃદ્ધાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રો મુજબ હત્યા કર્યા બાદ આરોપી પોતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો, જેને આધારે પોલીસે તેને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે. આ બનાવને લઈ સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ સર્જાયો છે. પોલીસે સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ હાથ ધરવાની કાર્યવાહી શરૂ કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.